હરિઓમ. કે જેનું મન મારામાં હોય, મનનો સ્વભાવ મારામાં હોય, તો ખરેખર આપણે જોઈને તો સાચા સંતો પાસે જાય ત્યારે સંતો આપણને એમ કે તમે કોણ છો? ત્યારે આપણે બુદ્ધિને લગાવી હું કોણ હઈશ? એના એક એક વચન ઉપર આપણે જડીએ જ નહીં કે તું કોણ છો, તું કોણ છો. સાંભળવું હોય તો આપણે એમ કહીએ હું તો આત્મા છું, સાંભળ્યું હોય તો આપણે એમ કહીએ હું તો મનુષ્ય છું, સાંભળ્યું હોય તો આપણે એમ કહીએ હું તો માણસ છું. પણ જ્યારે એ વચનનો ઝઘડો જોર આવે ને ત્યાં બધી બાદ બાકી થઈ જાય કે તું કોણ છો. એટલે કીધું કે વચને કોક જ વિરલા વિચારે, બધાય વિચારતા નથી. એટલે જ અહીંયા ભગવાન વચનની વાત કરે છે કે પેલા તો જે મન છે અને મનને જાણવા વાળો તું છો, તો જો મનને તું કાબુમાં લઈ આવીને ભગવાનમાં ન લગાય અને સંસારની હરેક પ્રકારની ચીજ વસ્તુઓમાં મન ફરતું ફરે અને એક સેકન્ડ પણ જો ભગવાનમાં મન લીન ન થાય તો ભગવાન ક્યારેય આપણે સમજી શકતા નથી, પામી શકતા નથી, જોઈ શકતા નથી, જાણી શકતા નથી. ને ભીતરમાં જે અંતર્યામીનો અનુભવ થવો છે ને સ્વાનુભવ, એ પણ થતો અને અંતે જીવાત્મા અવગત્ય થઈને જાય છે. એટલે બહુ સુંદર સાચે સાચી વાત કરી. એ કોઈ ભવા નહીં કરે, એ કોઈ એવા વેશધારી નહીં કરે. આજે આપણે જોઈ છે જગતની અંદર અનેક જીવોને અંધશ્રદ્ધાની અંદર ભમાવી રહ્યા છે. અંધે અંધા અનુસરે, એને શું કહેવાય? અંધે અંધા અનુસરે. પણ જો કોઈ દેખતા મળી જાય અને જો દેખતો માર્ગ બતાવે અને હાથ પકડીને હાચા માર્ગ ઉપર લાવે અને આપણે એમાં એક નિષ્ઠાથી સ્થિર રહી જાય તો કિનારે પહોંચી. તો પરમાત્મા રૂપી કિનારો આઘો નથી. અને જેથી પરમાત્માની જો સ્વદેહ પ્રાણ છે, પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ તો પછી કઈ અપ્રાપ્ત રહેતું નથી, અપ્રાપ્ત રહેતું. એટલા માટે અહીંયા કે છે મારે વિશે આવે છે મનનો ને તો પાસે છે. એ નિત્ય જેનું મન મારામાં છે ને મારી ઉપાસના કરે છે. આવું અર્જુનને વચન ભગવાન સુરતાથી સંભળાવે. સેવા સમરણ રાખે, હાજર ની વાત. અઘરું તો એને તેથી પડી ગયું ભગવાનની સેવા કરવાની. ભગવાન તો મનુષ્ય રૂપે હતા પણ એના ગુરુ હતા એટલે એને ગુરુની સેવા કરવાની હતી. તત્વદર્શી હતા એટલે સેવા કરવાની હતી. એમનેમ સેવા નહોતી, સમરણ. જેટલું બોધમાં રહસ્યમય જ્ઞાન કહો, એક એક શ્વાસે તને એનું સમરણ રહેવું જોઈએ. ન હોઠ હાલે ન જીભ હાલે અને સમરણ થાવું જોઈએ. શ્વાસ લેતા અને શ્વાસ મૂકતા. આ સાર ગીતા સાર. સેવા સમરણ રાખે, શ્રદ્ધા ભગવી ન જોઈએ. કઈ જ આપણા કામ થયા એટલે આપણો ભગવાન, કાલે આપણી માનતા પૂરી ન થાય એટલે ભગવાન નહીં. હવે બીજો પકડો ભગવાન. આજે આપણી ઘરે દીકરાનો જન્મ થયો તો એના આશીર્વાદ. દીકરાનો જન્મની ઈચ્છા લઈ ગયા થયો ને દીકરીનો જન્મ થયો, હવે બીજો પકડો. એટલે એ કાયર પણ કહેવાય. આપણું કદાચ દીકરી હોય દીકરા હોય ને ઠેઠ કોઈને પહોંચાડતા નથી ને એ જો આપણી ભક્તિ હોય, સારા હોય ને, જો એવા અંજની માતા અને એવા કેસરી નંદન હતા, ગુરુ ભક્ત હતા, છતાંય પણ પુત્ર થયા પછી એને ઉપાધિ થઈ અને અંતે સંતોના હાથમાં સોંપ્યા. ભગવાન રામચંદ્ર ભગવાનની સેવા કરી, સતોપદેશને પામ્યા. કેવું કે જ્યાં ભગવાને વચન આપ્યું કે અર્જુન સૂક્ષ્મથી સૂક્ષ્મ
જાણવું અશક્ય પાસે છે ને દૂર રહે છે. અર્જુન અનાદિ પરિબ્રહ્મ પરમાત્મા. અર્જુન શું આગો જોવા છે? બોલતો તો એ પોતે જ હતો, પણ આટલો નહોતો માપનો, એની અંદર હતો અને વિરાટ હતો. એવો મુર્શિદ, એવો સમ્રાટ તમને મળે, તમારી ભીતરની અંદર તમને દર્શન થાય. વ્યાપક કઈ દર્શન સ્વરૂપનું કરાવે. બે આંખ નહીં ખાલી, એક મુખ નહીં, બે પગ નહીં, નાત નહીં, જાત નહીં, અને તે પછીનું જે સ્વરૂપ, એ સ્વરૂપ ઉપર મીટ માંડી અને બ્રહ્મ સંબંધ થઈ ગયો અને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. એટલા માટે અહીંયા વાત કરે નિર્ગુણ અને સગુણ. મને વલ્લભ તે મારો ભક્ત છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારો ઉત્તમ ભક્ત છે. અક્ષર એક અવ્યક્ત કહીએ ઉપાસે જે જન. હવે અહીંયા વચન છે અક્ષર. અક્ષર એટલે નાશ રહિત, કે જેનો નાશ જ નથી. હવે એવું જે અનુભવ સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. રૂપ, સ્વરૂપ, ગુણ અને પ્રભાવ. હવે અક્ષર છે એ અવ્યક્ત છે, પ્રત્યક્ષ નથી, એટલે આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ છતાંય એને જાણવું છે અને આપણે નરી આંખે અનુભવવું છે. તો સામે કોણ જોશે? આપણી સન્મુખ અનુભવી મહાત્મા જોશે. અનુભવ વગરનો અપારક મહાત્મા નહીં હાલે. જો ભગવાન અનુભવી છે અને પારખ છે અને પૂરાય છે, અધૂરો ગુરુ નથી. એટલે અર્જુનને કેવું પડ્યું, પ્રભુ આ પરમ ગુરુ. ભગવાને નથી કીધું તું મને ગુરુ માન. કોઈ મહાત્મા કોઈનો ગુરુ થવા બેઠો હોતો નથી, અને કોઈ મહાત્મા કોઈને પોતાનો શિષ્ય માનતો નથી. એ તો બધી સમજણની વાત છે. શિષ્યવૃત્તિ હાજરી, પણ અર્જુને કીધું ભગવાન હું આપનો શિષ્ય. ભગવાને નથી કીધું તું મારો શિષ્ય થઈ જા. વો તો આપોઆપ બની જાય કે ન બને, વો તો આપોઆપ છે. દીકરો જન્મે એટલે માતા પિતા આપોઆપ થાય છે કે આ માતા છે ના પિતા છે. પછી દીકરો જે પુત્ર કે પુત્રી જે જન્મા હોય એને જ માતા પિતા માને. પછી માતા પિતા એટલે એ જ માતા પિતા, બીજા એના માતા પિતા હોય નહીં કે હોય? એમાં મનની વાત છે, અનુભવની વાત છે. એટલે જ ભગવાને પવિત્ર જ્ઞાન કહ્યું, શુદ્ધ પવિત્ર જ્ઞાન. હે અર્જુના, વિશ્વની અંદર જ્ઞાન જેવી અન્ય કોઈ પવિત્ર વસ્તુ નથી. વાંચી લે છે પણ વિચારતા નથી, ને વિચારી છે તો એ જ્ઞાનને પામવાની ઈચ્છા કરતા નથી. દીકરા દીકરીઓ પામવાની ઈચ્છા કરી છે, ધન દોલત પામવાની ઈચ્છા કરી છે, બધી ઘણી બધી તીર્થોમાં જવાની ઈચ્છા કરી છે, પણ એકાદ જીવનમાં એવો સત્સંગ કરી અને આ જ્ઞાનને સમજવાની ઈચ્છા કરતા. જો એ ઈચ્છા થઈ જાય એમાં તો બધી જ ઈચ્છાનો સમાવેશ થઈ જાય, પછી અતૃપ્ત જીવાત્મા રહેતો નથી. સેવા સમરણ રાખે સદા, મને વલ્લભ તે અક્ષર એક અવ્યક્ત કહીએ ઉપાસે જે જન. ભગવાને એ અક્ષર બતાવ્યો છે, એનું જ્ઞાન. એમ આપણને હરિગુરુ સંત, ગુરુ જેને કહેવાય છે. બાકી ગુરુના લેબલ લાગેલા હોય તે બરાબર નથી. ગુ અને રૂ, સગુણ નિર્ગુણ, આ બધું એ બધું એવા મહાત્મા દેવોને ઓળખવા માટે, એવું અસ્તિત્વ જેને કહેવાય છે, એવી સત્તા છે, એવી શક્તિ છે, એને ઓળખવા માટેના વચન છે.
12 મિનિટ દસ મિનિટ થઈ ખબર. એટલા માટે અહીંયા શબ્દ છે કે અક્ષર એક અવ્યક્ત કહીએ ઉપાસે જે જાણે. હવે જો ભગવાન પ્રસન્ન થશે અને એ અક્ષર એક અક્ષર છે જે અવ્યક્ત છે, એ કૃપા ભગવાનની, દયા ભગવાનની થશે. શરણે આવ્યો એની ઉપર જે અર્જુન નામના શિષ્યએ આશ્રય લીધો છે, તો જ એ અક્ષરની ઉપાસના કરી શકે અને ઓને ઉપાસના ભાવવી જોઈએ. નતરી ભજન સ્મરણ કરી શકશે. શું કે ભજન સ્મરણ કરશે, પણ કેની કરશે? તો કે એક અક્ષર અવ્યક્ત. એ સાંખ્યમાં પાછું લીધું બીજા અધ્યાયની અંદર. બહુ સુંદર મજાની પહેલા વાત કરી દીધી, પછી ઉપાસનાની વાત કરી કે 12મા પગથિયા ઉપર કબીર સાહેબ બોલ્યા છે, સાહેબ કા ઘર અતિ दूर है जैसे लंबे पेड़ खजूर चढ़े तो चाके प्रेम रस. આપણે આ 12મા અધ્યાયની વાત કરી. થોડાકમાં ઘણું વિચારી લેજો, સમજી લેજો. અત્યારે આપણે કબીર સાહેબની જે સાખી ઉપર ગયા છે. સાહેબ એટલે ભગવાન, આપણો માલિક, ઈશ્વર જે કહો કે જેને આપણે આ પૃથ્વી ઉપર જેની ઈચ્છાથી આપણે આજ અસ્તિત્વમાં છે એ. પછી ભલે ખોડિયાલ ચામુંડા એ જે મેં અહીંથી બધું પ્રાપ્ત કરેલું છે, આ જે શક્તિ રહી ને એ અસ્તિત્વ એટલે જ તમારું નતર હોય. એ અસ્તિત્વ છે એટલે તમે ખોડિયાર કહી શકો. મૂર્તિ ખોડિયારની, ચામુંડામાંની કે ગમે એ દેવી દેવતાની પૂજી શકો. ત્યારે એ અસ્તિત્વ જ્યારે નથી ત્યારે કોઈ ન કહે કે આ માં ખોડિયાર છે, આ મારા માતા પિતા છે, આ ખોડિયારની, ચામુંડાની મારે લાપસી કરવી છે, મારે આ માનતા રાખવી છે, મારે આ સંસારમાં ખોટ છે. કશું જ બની શકતું